ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગરમાં બીજેપી આગેવાનોને કામે લાગી જવા માટે સૂચના આપી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચનાઓ આપી છે। ભાજપ તરફી મતદાન કરાવવા માટેની આ સૂચના અપાઈ છે। યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની પણ સૂચનાઓ અપાઈ। ગઈકાલે સંઘવી અને રત્નાકરની બેઠકમાં 7 એમએલએ હાજર હતા। भावेश प्रजापति संवाददाता फोन लाइन पर जोड़ाया है। जी भावेश, एक तरफ आंदोलन चालू है परंतु बीजी तरफ भाजप तरफी मतदान माटे पर सूचना अपाई है, जेने लईने सीएम होय के गृह राज्यमंत्री अलग अलग जगह पर बैठक थई रही है। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ક્ષત્રિય સમાજ છે, સતત ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે કરી રહ્યો છે। જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજી સુધી સભા કે પ્રચાર પ્રસાર છે એ ક્ષત્રિય સમાજના લોકો છે કરવા નથી દેતા, ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આ વાતાવરણને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મહામંત્રી રત્નાકરજી તેમજ લોકસભા સીટના સાથે ધારાસભ્યો સાથે એક ખાનગી હોટલમાં મિટિંગ છે એમ કરવામાં આવી હતી। આ મિટિંગમાં ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે હોદ્દેદારો તેમજ કાર્યકરો તેમજ અન્ય જે મહત્વના જે હોદ્દેદારો છે તમામ લોકો સાથે એક બેઠક છે કરવામાં આવી હતી। આ બેઠકમાં હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટપણે તમામને સૂચના આપવામાં આવી હતી કે તમામ જે આગેવાનો છે એ કામે લાગી જાઓ। ક્ષત્રિય સમાજને પણ ખાસ કરીને જે ભાજપના આગેવાનો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે ગમે એમ કરીને આ જે વિરોધ છે એને શાંત કરવામાં આવે અને શહેરના જે કંઈ બૂથો છે, ગ્રામ્ય વિસ્તારના બૂથો છે એમાં પૂરતું ધ્યાન આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી તરફ વધારે મતદાન થાય એ માટે કામે લાગી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। जानकारी बदल आभार।